નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. શરૂઆત કરવી છે વરસાદના સમાચારથી. હવામાન વિભાગે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણમાં વરસાદનું યલો એલર્ટ ઇસ્યુ કરાયું. તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની ઋતુ ધીમે ધીમે પૂર્ણ થવાની નજીક છે. નવરાત્રીમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા. 22 सितंबर 7 दिन की इसमें हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्र में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. इसमें जो 4 डिस्ट्रिक्ट हम आज हल्का से मध्यम बरसात नहीं दे रहे वो है आपका कच्छ है, बनासकांठा, साबरकांठा, देन पाटन और महेसाना के लिए नहीं रहेगा. बाकी एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. आज हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की जो जिला है इसमें आपका नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली के येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. अगले 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. इसमें जहां हम हल्का से मध्यम बरसात का संभावना दिए हैं वह थंडरस्टॉर्म का भी वार्निंग रहेगा. विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा. બનાસકાંઠાથી સમાચાર છે. સુઈગામ તાલુકામાં ખેતી પાક આખો નષ્ટ થઈ ગયો છે. સુઈગામના તમામ વિસ્તારોમાં ખેતીને મોટા પાયે નુકસાન થયું છે. મમાણા, કોરેટી, લીંબાળા, ભરડવા સહિતના વિસ્તારોમાં નુકસાન થયું છે. જુવાર, બાજરી, એરંડા સહિતના પાકો વરસાદી પાણીમાં ડૂબ્યા હતા. સુઈગામના મોટાભાગના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. તો આ તરફ વાવ થરાદના સરહદી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સમસ્યા સર્જાઈ છે. સરહદી વિસ્તારમાં ઘાસચારાની સરકારે વ્યવસ્થા તો કરી, જો કે પશુપાલકોને સરકાર દ્વારા ઘાસચારો મોકલવામાં આવ્યો છે. સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકામાં ઘાસચારો અપાયો. સેવાકીય સંસ્થાઓ સાથે સરકારે પણ મદદ કરી છે તેવું નિવેદન સ્વરૂપજી ઠાકોરે આપ્યું છે. પશુપાલકોએ સરકારનો આભાર માન્યો. ખેતરોની અંદર પાક નિષ્ફળ ગયો છે, ઘાસ પણ નિષ્ફળ ગયો છે. તો આજે મોતીપુરા ગામે આમ તો લગભગ ખાસા સોઈગામ તાલુકાના ગામડાની અંદર ઘાસનું વિતરણ છેલ્લા 4 દિવસથી ચાલુ છે અને આજે મોતીપુરા ગામે ઘાસ વિતરણો કરવામાં આવ્યું છે. અને પશુઓને જે રીતે ઘાસની જરૂર છે એ રીતે તમામ ગામોની અંદર ઘાસ વિતરણનું કામ ચાલુ છે. એક ગામની અંદર 7 ગામો જોડી અને 7 ગામનું ત્યાં આગળ વિતરણ કરીએ છીએ. જે લોકોને જે પશુઓની નોંધ કરાવેલી હોય એમને કાર્ડ આપી અને કાર્ડ દ્વારા એમને ઘાસ પૂરું પાડવામાં આવે છે. અને એક પશુ દીઠ 4 કિલો ઘાસની વ્યવસ્થા છે. એટલે એ રીતે તમામ ખેડૂતોને ઘાસ મળી રહે એના માટે કાર્ડની વ્યવસ્થા કરી અને કોઈને પણ ઘાસ વગર ન રહે એના માટે કાર્ડ સાથે રાખી અને એની વ્યવસ્થા ચાલુ કરી છે. ઘાસચારો બહુ ખૂબ મળ્યો છે, જેટલો જોઈતો તો એટલો એનાથી વધારે પણ મળી શક્યો છે. અને બીજું તો એમ કે આપણે વાવના જે ધારાસભ્ય રહ્યા એમનો ખૂબ ખૂબ આભાર કે અમારે અત્યારે પશુપાલકો માટે જેટલો જોઈતો તો એટલો ઘાસચારો પકડ્યો છે. પરિસ્થિતિની તો સાહેબ અત્યારે વાત જ જવા દેવો, કારણ કે કોઈ પણ કહેતા કોઈ જો સરકારે ઘાસચારો ના આપ્યો હોત તો પશુઓને કોઈ ઉપચાર નહોતો, પશુ ભૂખે મરી જવાના હતા. પણ ધન્યવાદ કહેવાય અમને જે સરકારશ્રીને કે અમને આટલો. સમાચારમાં આગળ વાત કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે ટકોર કરી છે. બેઠકમાં રાજ્યના રસ્તાઓની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ અને સીએમએ કહ્યું છે કે નવરાત્રી બાદ રસ્તાઓના સમારકામ હાથ ધરવામાં આવે. 1 વર્ષની અંદર તૂટેલા રસ્તાઓના કેસમાં પગલાં લેવા માટે પણ સીએમએ અધિકારીઓને સૂચના આપી. આ સાથે જળાશયોની સ્થિતિ પર પણ બેઠકમાં ચર્ચા અને સમીક્ષા થઈ છે. તો બીજી બાજુ પૂરના કારણે પાક નુકસાની અંગે ઝડપી વળતર આપવા માટે પણ સીએમએ સૂચના આપી. બનાસકાંઠા અને પાટણમાં પૂરના પાણીના કાયમી ઉકેલ માટે પણ ચર્ચા થઈ છે આ બેઠકમાં. અમરેલી પંથકના રસ્તાઓ મામલે ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. વડિયાથી ગોંડલ જતા માર્ગની હાલત અત્યંત દયનીય છે. રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો તો નથી સમજાતું તેવું ઈસુદાન ગઢવી બોલ્યા અને કહ્યું કે માર્ગ બનાવતા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા. ભાજપના નેતાઓ 40% કમિશન માંગે છે. એટલે અમરેલીના પૂર્વ સાંસદ ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્વીકાર પણ કરે છે. જો કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે તે સાબિત થાય છે, છતાં આગામી દિવસોમાં હેલ્મેટ પહેરીને આપ વિરોધ નોંધાવશે તેવું ઈસુદાન ગઢવી બોલ્યા.
ભાયકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા. હું માંગણી કરું છું કે આને 2 મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે. સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે, ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જો આ રસ્તાઓ નહીં થાય. અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં 500 1000 રૂપિયા હજી રોકડા ક્યાંક છે, એટલે એણે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે. રોડ રસ્તા આપવા નથી, ટોલ ઉઘરાવે છે, છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવવી છે. તો અમે 1 સપ્તાહ હેલ્મેટનો ઉજવણી કરવાના છીએ. આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું. કલાકાર દેવાયત ખવડની બાકા ઝાંકીને લઈને સૌથી મોટા સમાચાર. દેવાયત ખવડ ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા દેખાઈ આવે છે. દેવાયત ખવડે ચૂંટણી લડે તો તેમની પહેલી પસંદ ભાજપ હશે તેવું તેમના મામા રામકુભાઈએ કહ્યું છે. અને વધુમાં તેમના મામાએ સ્પષ્ટતા પણ કરી કે જે વિવાદ છે એ સોશિયલ મીડિયાના ઉશ્કેરણીજનક વિડીયોને લઈને છે, જે ઝઘડાનું મૂળ છે. ઉશ્કેરણીજનક વિડીયો મૂકીને દેવાયતને ઉશ્કેરવામાં આવ્યો. કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવું એની બાબત છે, પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું. અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે, જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે, ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે. અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ. પહેલી ભૂલ જે છે એ હું મારી રીતે જે માનું છું તેમાં પહેલી ભૂલ દેવાતની છે કે જો ડાયરો આપણે બુક કરાવ્યો હોય ને એ ડાયરો બુક કરાવ્યા પછી બીજે ક્યાંય ડાયરામાં જવાતું નથી. આપણે સમય આપવો પડે. આ જે રામભાઈ હોય કે ભગવતસિંહ હોય એ માણસો રીતે સજ્જન માણસો છે, પણ જે એક્શન લીધા એટલે એક્શનનું તો રિએક્શન મળવાનું જ છે. અને એમાં પણ સમાધાનની પ્રક્રિયાની વાત ચાલતી હતી, થઈ પણ જાય, પણ આ લોકોએ સતત સનાતનવાળાએ વિડીયો અને અપલોડ કર્યા અને ઉશ્કેરણીજનક જે ભાષાનો પ્રયોગો કરવામાં આવ્યા એના કારણે પણ આ બનાવ બન્યો. બાકી તો બેન દીકરીઓ ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી થાય કોઈ સહન કરે નહીં. ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટલાલ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. હાઈકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદત પૂર્ણ થાય છે અને અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવું પડશે. જોકે અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પહેલા જ સરેન્ડર કરી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી. બાવળાના ચીફ ઓફિસર અને ભાજપ પ્રમુખ સામે ગંભીર આરોપ લાગી રહ્યા છે. રાજકીય આગેવાન સામે ફરિયાદ માટે કર્મચારીને હાથો બનાવવામાં આવે છે. સેનેટરી ઇન્સ્પેક્ટરને હાથો બનાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ કોર્પોરેટરના પતિ મયુરસિંહ ડાભી સામે ફરિયાદ કરાઈ છે. સેનેટરી ઇન્સ્પેક્ટરને ધમકાવીને ફરિયાદ કરવા માટે દબાણ કરાયું હતું. ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. જોકે ફરિયાદ બાદ કર્મચારીનો ફોન બંધ કરાવીને રજા પર ઉતારી દીધા. 2 મહિના પહેલા મયુરભાઈ ડાભી જોડે મારે ટેલિફોનિક માથાકૂટ થઈ હતી. એમણે ગાળો દીધી હતી, એટલે મેં પોલીસ સ્ટેશનમાં સાદી એટ્રોસિટીની અરજી કરી હતી. ત્યારબાદ સાંજે એમણે માફી માંગી લીધી, બધું સમાધાન થઈ ગયું. ત્યારબાદ એના 2 મહિના બાદ ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબ દ્વારા મને આડકતરી રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યો. તમે મયુરભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવો. એટલે મને એક લોકેશન મોકલવામાં આવ્યું વોટ્સઅપના માધ્યમથી. એ કોઈ મિલનું હતું, ત્યાં હું ગયો. 2 જણા અમે જતા હતા. અમારા ભૂગર્ભ ગટરના સુપરવાઇઝર છે, એમને લઈને જતો હતો. તો સાહેબે એવું કીધું, ચીફ ઓફિસર સાહેબે, કે તમે એકલા જાઓ. અને આ તમામ જે ઘટના બની એના કોલ રેકોર્ડિંગ્સ મારી જોડે છે. ત્યારબાદ ત્યાં ગયો એટલે મારા બાઇકની ચાવી લઈ લીધી, ફોન લઈ લીધો અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા બેફામ ગાળો બોલી, જાતિ વિષયક શબ્દો વાપર્યા.
એટલે મેં સામે પૂછ્યું, સાહેબ કેમ આવું વર્તન કરો છો તમે? તો કે મયુરભાઈની તમે ગાળો ખાધી એનું સહન કરો છો તો મારું પણ સહન કરવું પડશે, અન્યથા તમે કેસ કરો. નીકળી ગયા ભાઈ? હા સાહેબ, નીકળી ગયા. હું આ બાવળા ગેટ વટ્યો સાહેબ. બસ વટી દો. અને મને તમારો હા બોલો સાહેબ. તમારા વાઈફ નો નંબર મને આપી દેજો હા, અને તમારો ફોન બધા ફોન બંધ કરી દેજો. વાંધો નહીં. એમાં તમે ખાલી મેસેજ કરી દેજો, કશું તમારે કામ હોય ને ત્યારે ફોન કરજો, વાંધો નહીં. હું પછી સામે તમને રિપ્લાય. હા બસ બસ, તમે મને ખાલી ફોન બંધ કરી દેજો ને. તમે મોકલી આપું છું નંબર સાહેબ. પણ આમ આવીશ નહીં ને એવું તો પછી વાંધો નહીં ને, રજાનું ને એ બધું. શું રજાનું ને એ બધું વાંધો નહીં. મને એક રજાનો તમે એમ લેટર કાલ લખી દો સવારે કે ભાઈ મને આવી તબિયત નાદુરસ્ત હોવાના કારણે મારે રજાઓ દિન 10 ની રજાઓ મૂકવા બાબતે એમ કરીને લખી દો. એક કાલ સવારે મને વોટ્સએપ કરી દો રજાઓ, એ લેટર. કાં તો પછી કર્મયોગી પોર્ટલ ઉપર ઓનલાઈન મૂકી દઉં સાહેબ? કર્મયોગી પોર્ટલ ઉપર છે ને, હા 10 હા મૂકી દો ઓનલાઈન. બરાબર છે, બરાબર ને? એટલે રેડી 10 દિવસનું મૂકી જ દો. એટલે મારે શું આ બાજુ આવવું ના પડે એમ સાહેબ? તમે હું કહું છું એમ કરો ને, 10 દિવસની રજાઓ કર્મયોગી મૂકી દો, પછી કરીએ છીએ એનો રસ્તો. વાંધો નહીં સાહેબ. સમાચારમાં આગળ વાત. રાજ્યના આરોગ્ય વિભાગ સામે કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ મોટા આરોપ કર્યા. કહ્યું કે ટેન્ડર વિના જ ખાનગી સંસ્થા સાથે MOU કરી દેવામાં આવે છે. સાબરકાંઠા અરવલ્લીમાં 14 ડાયાલિસિસ સેન્ટર ખુલ્યા છે. સિમ્બાયોસિસ નામની સંસ્થાને કામ સોંપી દેવામાં આવ્યું છે. સુવિધા તબીબો સરકાર પૂરા પાડે, રૂપિયા સંસ્થા કમાય, તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા. સિમ્બાયોસિસના માલિક કોણ છે તેની યોગ્ય તપાસ થાય તેવી પણ માંગ કરી. અને 14 જેટલા ડાયાલિસિસ સેન્ટર, જેનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની જનતાના પૈસે બનેલું છે. જેને કહી શકાય કે એનું બિલ્ડિંગ ગુજરાતની જનતાના પૈસે બનેલું છે. કે ડાયાલિસિસ માટેના જે મશીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે, જેને કહી શકાય કે 4 કરોડ 20 લાખથી પણ વધુ કિંમતના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનથી લઈને દરેક બાબત સુધી, એની વ્યવસ્થા ગુજરાત સરકાર કરશે. ડોક્ટરની સુવિધા આપવાનું કામ ગુજરાત સરકાર કરશે. અને માત્ર કમાણી કરવાનું કામ આ ખાનગી સંસ્થા કરશે. મહિને 25 લાખથી પણ વધુની આવક આ સંસ્થાને ઉભી કરાવીને કરોડો રૂપિયા વર્ષ દરમિયાન કમાવી આપશે આ ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીને પૂછવું છે કે આ સિમ્બાયોસિસ હેલ્થ કેર નામની સંસ્થા કોની છે કે તમે જેમાં MOU કરો છો, એ MOU માં પૂરતું એડ્રેસ પણ નથી લખતા. સિમ્બાયોસિસ હેલ્થ કેર ફાઉન્ડેશન નવરંગપુરા, આ ગુજરાતના લોકો એ સંસ્થાને શોધવા નવરંગપુરામાં ક્યાં ક્યાં પડે. બનાસકાંઠાના વડગામમાં કોદરામની દૂધ મંડળીમાં લોલમ લોલ ચાલી રહી હોય તેવું સામે આવ્યું. 11 લાખ રૂપિયાનું દૂધ પંખાના કારણે ઘટી ગયું હોય તેવો દાવો કરાઈ રહ્યો છે. દૂધ મંડળીના ચેરમેનના જવાબે પશુપાલકોને પણ ચોંકાવી દીધા. કોદરામ દૂધ મંડળીની 14 સપ્ટેમ્બરે સાધારણ સભા મળી હતી અને સાધારણ સભામાં 6.25% ભાવ વધારાને બહાલી અપાઈ છે. 6.25% ભાવ વધારા સામે પશુપાલકોમાં નારાજગી છે. પશુપાલકોએ જવાબ માંગ્યો તો ચેરમેને દૂધની ઘટ દર્શાવી. રૂપિયા 11 લાખના દૂધની ઘટ થઈ હોવાનો ચેરમેને દાવો કર્યો અને કારણ આપ્યું પંખાનું. પંખાના કારણે બેલેન્સ ન રહેતા દૂધની ઘટ થઈ રહી છે. પંખાના લીધે દૂધની ઘટની વાત ભારે ચર્ચામાં આવી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે એવા તે કેવા પંખા છે કે 11 લાખનું દૂધ ઉડી ગયું છે. યુરોપના તજજ્ઞો આ વિજ્ઞાન સમજવા માટે આવવાના છે તેવું કટાક્ષ જિગ્નેશ મેવાણીએ કર્યું અને કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં આવા પંખા મૂકવા જોઈએ. મિત્રો, તમને નવાઈ લાગશે, આશ્ચર્ય થશે, પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ, કેટલાક એન્જિનિયર, કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે, વડગામ વિધાનસભાના કોદરામ ગામે. અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ 11 લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું. આ કઈ રીતે શક્ય છે? એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ, બધા તજજ્ઞો, વિજ્ઞાન સમજનારા માણસો, એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનો સ્ટડી કરવાના છે, ડેરીનો સ્ટડી કરવાના છે. અને એવું કયું ગણિત કામ કરે છે, એવી શું ટેકનોલોજી છે, એવા કયા આધુનિક પંખા છે, કેવા પંખા ફર્યા કે ખેડૂતોનું, દૂધ ઉત્પાદકોનું. મારી બહેનોએ, કોદરામ ગામની બહેનોએ
કાળી મજૂરી કરીને આંચળ વહેલી સવારે પશુઓના દોઈને જે દૂધ ભરાયું એવું 11 લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો, દૂધ ઉત્પાદકોનો નફો એ સાફ થઈ ગયો. વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો 11-12% નફો, મુમણવાસ ગામનો નફો 12%, કોદરામનો નફો ફક્ત 6.5%. તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત 6.5% કેમ? અમે પણ દૂધ ભરાવીએ છીએ. તો જવાબ મળ્યો, પંખા એવા ફર્યા કે 11 લાખની કિંમતનું દૂધ ઉડી ગયું. તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને ટેકનોક્રેટ્સ એન્જિનિયર આવવાના છે પ્રોગ્રામમાં. ચોરોનો ઓળખી લો હવે. અને હું તો સરકારને અપીલ પણ કરું છું કે આ ટેકનોલોજીનો ઉપયોગ આખા વાવ, થરાદ, સુઈગામ પંથકમાં કરો. હજારો લાખો લીટર પાણી લોકોના ઘરમાં, લોકોના ખોરડામાં, સ્કૂલોમાં, આખા વિસ્તારમાં ભરાયેલું છે. તો પાણી પણ ઉડી જાય. જો 11 લીટર દૂધ ઉડી જતું હોય તો 11,000 લીટર પાણી પણ ઉડી જાય. જિગ્નેશ મેવાણીએ આ કટાક્ષ કર્યો છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કમલેશ. કોદરામ દૂધ મંડળીના ચેરમેને જે નિવેદન આપ્યું ત્યારબાદ અત્યારે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. શું છે અપડેટ? જી બિલકુલ, વાત કરવામાં આવે તો કહી શકાય કે જે પ્રકારે અત્યારે બનાસ ડેરી જે ભાવ વધારો આપી રહી છે, જેની જે વડગામ તાલુકામાં આવતું જે કોદરામ ગામ અને કોદરામ ગામની જે ડેરી છે ને, ડેરીની અંદર સાધારણ સભા હતી ને સભા દરમિયાન ગામ લોકો હતા, જે પશુપાલકો હતા તે સાથે હતા. જોકે જે સાધારણ સભા હતી તેની અંદર જે ભાવ વધારો આપવાનો હતો તે ભાવ વધારો કહી શકાય 6.5% જે બહાર આપવાની હતી જે આપેલો હતો ને તેમનો પ્રયત્ન કર્યો હતો. દરેક જગ્યાએ કે 12% જેટલો ભાવ વધારો ફાળવવામાં આવતો, ત્યારે આપણે જોઈએ કે માત્ર 6.5% જેટલો 50% ભાવ વધારો ઓછો કેમ ફાળવવામાં આવે છે. ત્યારે મંડળના જે ચેરમેન છે તેમના દ્વારા તેમને જણાવવામાં આવે છે કે તે પ્રકારે જે ડેરીની અંદર જે 11 લાખ રૂપિયાની જે ખોટ પડી છે, કહી શકાય કે જે ખોટ હતી તે અમને રજીસ્ટરમાં ઉતારી છે. ત્યારે ગામ લોકોએ પૂછ્યું કે 11 લાખ રૂપિયાની જે તમે ઉધારા છે તે તમે ઉધાર, ત્યારે ડેરીના જે ચેરમેન છે જી કમલેશ, બિલકુલ આભાર આપનો. તો રાજ્યના દૂધિયા રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણીમાં હરીફ પેનલ ઊભી થવાની પણ શક્યતા છે. 10 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 11 ઓક્ટોબરે પરિણામ આવવાનું છે. જોકે બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થાય તે માટેના પ્રયાસો પણ શરૂ થઈ ગયા. 22 સપ્ટેમ્બર સુધી ચૂંટણી માટે ફોર્મ ભરી શકાશે. ભરૂચની દૂધધારા ડેરીના રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર તેજ થયો છે. દૂધધારા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપના રાજકારણમાં આક્ષેપોનો દોર શરૂ થયો. પોતાના પર થયેલા આક્ષેપો ચેરમેન ઘનશ્યામ પટેલે નકાર્યા છે. ઘનશ્યામ પટેલે ધારાસભ્ય અરુણસિંહ રણા પર આરોપ લગાવ્યા. અરુણસિંહ પોતાની ખાનગી ડેરી ચલાવે છે એટલે પ્રતિસ્પર્ધી કહેવાય અને ચૂંટણીમાં જીતી અરુણસિંહ પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. જેમણે અપક્ષ ઉમેદવારી કરી તેમને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. જોકે પ્રકાશ દેસાઈને ભાજપે મેન્ડેટ આપ્યો હતો અને બિનહરીફ થયા, પરંતુ પ્રકાશ દેસાઈ ભાજપનો મેન્ડેટ મળ્યા તેમને જીતાડવા પ્રયાસ કરે છે તેવું નિવેદન ઘનશ્યામ પટેલે આપ્યું. અરુણસિંહ રાણા સાહેબે જે પેનલ ઉતારી છે તે રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે ઉતારી હોય એવું લાગે. તેઓની પોતાની પ્રાઇવેટ ડેરી પણ એમના પોતાના ગામ અમલેશ્વરમાં ચાલે છે. બહારથી દૂધ લાવીને એનું પેકિંગ થાય છે. ભાગરા વિસ્તારની જે પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે, માર્કેટ છે, એમાં એમનું દૂધ વેચાય છે અને વધારાનું દૂધ એમના ગામથી દૂર નવેઠા ગામની મંડળીમાં એ ઠાલવવામાં આવે છે. ત્યાંથી એ દૂધ અમે દૂધ સંઘમાં લાવીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો દૂધધારા ડેરીના એ હરીફ કહેવાય. તો હરીફ વ્યક્તિ જ્યારે ડેરી ચૂંટણી લડાવે તો સ્વાભાવિક છે કે પોતાનો વ્યવસાયનો વિકાસ થાય, એના માટેના આ એક પ્રયત્ન હોય એવું પણ આપણને લાગે છે. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળવાની છે. ગાંધીનગર ખાતે 18 સપ્ટેમ્બરે આ બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે, જેમાં તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવા માટે સૂચના અપાઈ છે. આ સાથે જ જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી, સંયોજકોને પણ હાજર રહેવા સૂચના અપાઈ. આ બેઠકમાં આત્મનિર્ભર ભારત અંગે માહિતગાર કરવામાં આવશે. એ અંગે ચર્ચા થશે. આત્મનિર્ભર ભારત અને સ્વદેશી મુદ્દે માર્ગદર્શન અપાશે. મહત્વનું છે કે 18 સપ્ટેમ્બરે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે.
રાજ્ય સરકારે બિન અનામત નિગમમાં એમડીની નિયુક્તિ કરી છે. પીડી પલસાણાને બિન અનામત નિગમમાં મૂકવામાં આવ્યા છે. પાટીદાર આગેવાનોએ એમડી પીડી પલસાણા સાથે મુલાકાત કરી. એમડી પલસાણા સાથે મુલાકાત બાદ પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યું અને કહ્યું કે બિન અનામત વર્ગના નિગમમાં નિમણૂક બદલ સરકારનો આભાર. અરજીઓ સમયસર પાસ ન થવા બાબતે અમને રજૂઆત મળી હતી. જો કે પોલિટિકલ નિમણૂક સંદર્ભે નિર્ણયોની સામે સરકારનો એમડી સંદર્ભે નિર્ણય છે. મુખ્ય પ્રશ્ન એ છે કે બિન અનામત આયોગના જે કંઈ પ્રશ્નો છે, છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રશ્નોને લઈને સરકાર પાસે અને લોકો પાસે અને સંસ્થાઓ પાસે ફરિયાદો લઈને આવતા હતા કે અમારી અરજીઓ સમયસર પાસ નથી થતી, દીકરાઓને સમયસર ફી ભરવાના પૈસા નથી મળતા અને લોન અથવા સ્કોલરશિપ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. જેને લઈને અમે રજૂઆત કરી હતી કે બિન અનામત આયોગના ચેરમેન, વાઇસ ચેરમેન અને બોર્ડની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે. પોલિટિકલી નિર્ણય હોવાના લીધે સમય મર્યાદાની અંદર એના ઓપ્શનમાં પરમેનન્ટ એમડી તરીકે નિમણૂક કરવામાં આવે, જે એમડીનો ચાર્જ અત્યારે કૃષિ વિભાગના અધિક સચિવ પાસે હતો. આજે એ ઓર્ડર કરવામાં આવ્યો છે અને સરકારે બિન અનામત વર્ગના નિગમના એમડી તરીકે જે નિમણૂક કરી છે તેને લઈને અમારા પ્રશ્નો આજે અહીંયા પૂરા થાય છે. પ્રેમ લગ્ન બાબતે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના સર્વ સમાજોએ આ માંગણીને સમર્થન આપી અને રેલીઓ કાઢી અને સરકાર પાસે માંગણી મૂકી છે. ત્યારે ગઈકાલે અમારે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને કાયદા સેક્રેટરી સાથે પણ આ બાબતની ચર્ચા થઈ છે અને સરકાર આ બાબતમાં ટૂંક સમયમાં નિર્ણય લેશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે. અમારી મુખ્ય માંગણી છે કે માતા પિતાના દીકરીના કોઈ પણ દીકરી લગ્ન કરે છે, ચાહે ભાગડું લગ્ન હોય ચાહે પ્રેમ લગ્ન હોય, એની અંદર માતા પિતાને કમ્પલસરી નોટિસ આપીને જાણ કરવી અને એનો સમય મર્યાદા 30 દિવસ પહેલાં રાખવી. બીજી બાબત એ છે કે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર અને એ જ ગ્રામ પંચાયતની અંદર એની નોંધણી થાય એવી માંગણી અમે સરકાર પાસે કરી છે. તો બિન અનામત આયોગમાં નિમણૂક બાદ રમજુભા જાડેજાએ નિવેદન આપ્યું. કહ્યું કે વહીવટી તંત્ર, અધિકારી અને સચિવોનું ખાસ ધ્યાન દોરું છું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કંઈ પણ ફેરફાર કરતા પહેલા ધ્યાન રાખે. બિન અનામત આયોગમાં ફેરફાર ખૂબ જ સેન્સિટિવ વિષય છે. વહીવટી તંત્ર અને સરકારમાં સંકળાયેલા જે કોઈ અધિકારી કે સેક્રેટરીઓ, એ બધાને હું એક ખાસ ધ્યાન દોરવા માગું છું કે બિન અનામત આયોગનો કોઈ પણ નીતિ વિશે પ્રશ્ન અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં કાંઈ પણ ફેરફાર કરતા પહેલાં એ બહુ સેન્સિટિવ મુદ્દો છે. ઘણા બધા સંઘર્ષ પછી આનું અસ્તિત્વ થયું છે અને 14 જેટલા પાટીદાર યુવાનોના બલિદાન પછી આ અસ્તિત્વમાં આવ્યું છે. આ તરફ પાટીદાર ચિંતન શિબિરને લઈને વરુણ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જનજાગૃતિ અભિયાનને લઈને વરુણ પટેલે માહિતી આપી અને કહ્યું કે મહેસાણાથી ભાગેડુ પ્રેમ લગ્ન બાબતે રેલી થઈ હતી. જસદણમાં ઐતિહાસિક નોંધ લેવાય તેવી રેલી થઈ. તો પ્રેમ લગ્ન રજીસ્ટ્રેશન કાયદામાં સુધારાને સમર્થન મળ્યું છે. 20 સપ્ટેમ્બરે વિજાપુરમાં પ્રેમ લગ્ન બાબતે સભા થવાની છે તેવું વરુણ પટેલે કહ્યું. હવે આવનારા દિવસોમાં જ્યારે ગુજરાતના તમામ સમાજોનું પ્રેમ લગ્નના રજીસ્ટ્રેશનના કાયદામાં, પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગને સમર્થન આપવામાં આવી રહ્યું છે, તો આવનારા દિવસોમાં 20 તારીખે વિજાપુર ખાતે એક ઐતિહાસિક વિશાળ જનસભાનું આયોજન 20 તારીખે સાંજે ત્યાંના એપીએમસી માર્કેટયાર્ડ, તમાકુ માર્કેટયાર્ડમાં રાખવામાં આવી છે. મહીસાગરથી સમાચાર છે. સંઘરીમાં પંચાયતના સભ્યએ સરપંચ પર આરોપ લગાવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવો આરોપ લગાવ્યો. કડાણાના સંઘરી પંચાયતમાં આવાસ યોજના માટે રૂપિયા ઉઘરાવ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 500 રૂપિયા ઉઘરાવ્યા. જો કે જીઓટેક વડે ફોટા લીધા બાદ સર્વે પણ કરાયો, પરંતુ રૂપિયા ઉઘરાવ્યા છતાં આવાસનો લાભ ન મળ્યો તેવું સભ્યએ કહ્યું. હાલમાં અમારા પંચાયતની અંદર સર્વે કરવામાં આવેલું હતું અને સર્વેની અંદર લોકો પાસેથી સર્વેમાં તમારા સર્વેમાં આવી જશે નામો એમ કરીને, આવાસ આવી જશે એમ કરીને આ લોકોએ જીઓ ટેકિંગ કરીને ફોટા પાડ્યા. લોકો પાસેથી 500 ને 1000 રૂપિયા લઈ ગયા. અત્યાર સુધીમાં અમારા લોકોને કોઈ પણ જાતનો સાપરો આવેલો નથી. એના માટે મેં આરટીઆઈ કરી લઈ, જિલ્લા
ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને અરજી આપેલી, પણ હજી સુધી કોઈ મને માહિતી મળેલ નથી. અમે 1000 રૂપિયા, 500 રૂપિયા, 1500 રૂપિયા એમ અમે આપ્યા કોમ ગઈ કરી, પણ મળશે એમ કરીને પૈસા લઈ જાય, પણ અમને હજી લગન કોઈ લાભ મળ્યો નથી. શેના પૈસા તમે આપ્યા ને શેના પૈસા લઈ ગયા? અમે ઘર મળે એમ કરીને પૈસા લઈ જાય, એટલે કાગળિયો આપીએ અમે અમારા ડોક્યુમેન્ટ અને પૈસા આપીએ. નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું છે. શૈક્ષણિક સંઘ તેમજ તમામ કર્મચારી મંડળો પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદમાં રક્તદાનને લઈ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયું. 2.10 લાખ લોકોએ રક્તદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 27 દેશોમાં 26,000 બોટલ રક્તદાન થયું હતું. ગુજરાતે 56,256 રક્તદાન એકત્રિત કરીને રેકોર્ડ તોડ્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું સર્ટિફિકેટ સીએમના હસ્તે અપાયું છે. મહત્વનું છે કે ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, યશસ્વી વડાપ્રધાન અને વિકાસ પુરુષ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવતીકાલે સમગ્ર દેશમાં ઉજવવાનો છે. રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે જનસેવાને જીવન મંત્ર બનાવનાર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ 2014થી દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવાય છે. દેશ અને દેશવાસીઓ માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સેવા સમર્પણના ભાવને જનમાં ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આવતીકાલથી સેવા પખવાડિયાની ઉજવણીનું આયોજન થવાનું છે. વડાપ્રધાન તરીકે મોદી સાહેબે 100% લાભાર્થી લક્ષ્યાંક પાર પાડવા માટે ગરીબોને તેનો હક સીધો તેના હાથમાં મળે તેવો સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે. તેમણે આહાર, આવાસ, આરોગ્ય અને આવકના 4 સ્તંભ દ્વારા લોકોના જીવનને ઉન્નત બનાવ્યું. આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે નીતિઓ અને યોજનાઓ બની તેના કેન્દ્ર સ્થાનમાં જો કોઈ હોય તો એ ગરીબ, વંચિત અને છેવાડાનો માનવી રહેલો છે. તેના જ કારણે દેશમાં પહેલીવાર 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં ગરીબ કલ્યાણ સાથે આપણી સીમાઓ પણ સુરક્ષિત છે. તેમના નિર્ણાયક અને અડગ નેતૃત્વમાં આપણી બહાદુર સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા નવા ભારતની તાકાત દેશ અને દુનિયાને બતાવી છે. જૂનાગઢમાં કરોડોના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસે કાર્યવાહી કરી છે. 4.60 કરોડ કૌભાંડ આચરનારા આરોપીઓને સૂજી ઝડપ્યા છે. હેલ્થ અને પેરામેડિકલ સેન્ટર ચલાવતા શખ્સોએ કૌભાંડ આચર્યું હતું અને કેશોદ, માળિયા, માણાવદર, જૂનાગઢમાં સેન્ટર ચલાવતા હતા. એસઓજીએ 4 શખ્સને ઝડપ્યા છે. એક આરોપીની શોધખોળ શરૂ છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ સહિત કુલ 12 સંસ્થાઓમાં કૌભાંડ આચરવામાં આવ્યું. રમેશ બાંકુ, રમણીક રાઠોડ, ભાવિન ઢાણિયા, જગદીપ પરમારની અટકાયત કરવામાં આવી છે. જ્યારે પોલીસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે ઉમરેલિયા ફારૂકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદમાં ભીમનાથ મહાદેવ ટ્રસ્ટની જમીનને લઈને વિવાદ થયો છે. ટ્રસ્ટની જમીન ગ્રામ પંચાયતે પચાવી હોવાનો મહંતનો આક્ષેપ છે. 68 વીઘા જમીનમાં 120 મકાનો બનાવવાનો મહંતનો દાવો છે. ભીમનાથ અને પોલાલપુર ગામે છે આ મંદિર ટ્રસ્ટની જમીન, જ્યાં પોલાલપુર ગ્રામ પંચાયતે 2015 પહેલા જમીન આપ્યાનો આરોપ થઈ રહ્યો છે. 500 ચોરસવાર અને 300 ચોરસવારના મકાનો બનાવ્યાનો દાવો થઈ રહ્યો છે. ઇન્દિરા અને સરકાર આવાસ યોજનામાં મકાનો બનાવ્યાનો આરોપ છે. બરવાડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ. અમે શાહપુર રોડ ઉપર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટની જમીનને એને કરી હતી અને આપણે મંજૂરી માટે ગવર્મેન્ટમાં મોકલ્યું હતું ચેરિટી કમિશનમાં. મંજૂરી મળે તે પહેલા પંચાયતે જે તે વખતે આવાસના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી છે. આ વાતની અમને પહેલા ખબર નહોતી, પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે આજથી 14 વર્ષ પહેલા મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો. ત્યારે અમે સ્થળ જોવા ગયા, ત્યારે ખબર પડી
એટલે મેં ડીડીઓ સાહેબને કલેક્ટરને બેયને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો કે ઇનડાયરેક્ટ કલેક્ટર એટલે જિલ્લાના રાજા કહેવાય. એટલે ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટીમાં રજૂઆત કરી છે પણ કોઈ જવાબ નથી. એને બદલે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે. અમને સાહેબ પંચાયત રૂબરૂ અમને કાગળ મળ્યા છે અને પંચાયત અમને આયુષ યોજનામાં મકાન બનાવી દીધા છે અને કાયદેસર અમને કાગળ આપ્યા છે ઇન્દિરા આવાસમાં અને કાયદેસર અમે એમને આપ્યા અને અમે કાયદેસર આ મકાન સીણ્યા છે. કેટલા વર્ષથી રહ્યો છો તમે? આ અંદાજે 15 વર્ષ થઈ ગયા. તો આજે વાત થઈ ખરેખર કેમ લાગે છે તમને? આ તો સાહેબ અમને આ સરકારે અમે હાવ ખોટી જ માનવી છે. લો પછી તો હવે અમે બીજું તો કાંઈ કહી શકવી નહીં. અમને તો સરકારે ઇન્દિરા આવાસમાં આપેલા છે. અમારી પાસે આ બધા પટ્ટા ને એવું બધું છે, બધા પાસે દસ્તાવેજ છે, બરાબર. તો હવે આ બધું ખોટું છે ને, તો આ ગવર્મેન્ટે અમને ઇન્દિરા આવાસમાં મંજૂર કરીને અમને બનાવી દીધા, તો એ ગવર્મેન્ટ ખોટી કે ભાઈ આવડા ખોટા કયો તમે, બરાબર. અમને તો ગવર્મેન્ટે આપ્યું છે, બરાબર, કારણ કે અમે આજે તો કોઈ બનાવ્યા નથી. આ 2008માં અમને મંજૂર કરી દીધા, 8-9માં, બરાબર. અને આ મકાન અમે બનાવ્યા માનો 10-12 વર્ષ થયા બધા. કોણ? ના, અમારે આ બધા ભરે છે. આ પ્રકારની રજૂઆત અગાઉ અમને મળેલી છે, આજે પણ રજૂઆત મળી છે અને એ માટે અમારે આ તાલુકા પંચાયત દ્વારા તમામ તપાસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને તપાસના અંતે જે કાંઈ માહિતી મળશે એ આપને અમે જાણ કરશું. મહંત દ્વારા એવા પણ આક્ષેપો કરાયા છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીએ અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં તાલુકા પંચાયત તરફથી એવું કહેવામાં આવે છે કે અમારી પાસે કોઈ રેકોર્ડ નથી. એ વાતને શું કહેશો? અત્યારે તમામ તપાસ ચાલી રહી છે, તપાસના અંતે જે કાંઈ હશે એ આપને અમે માહિતી આપશું. બનાસકાંઠાના દાંતામાં આશ્રમ શાળામાં બોગસ ભરતીના આક્ષેપ થયા છે. HR મહેતા સર્વોદય કન્યા શાળામાં બોગસ ભરતીના આક્ષેપ. કોરોના વખતે 3 શિક્ષકોની ભરતીમાં ગોટાળાના આક્ષેપ કરાયા છે. શિક્ષકોની ભરતીમાં ડોક્યુમેન્ટ્સમાં પણ છેડછાડ કરાયાનો આરોપ છે. પુનીત ઠાકર નામના વ્યક્તિએ ભરતી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે. લોકડાઉન હોવા છતાં શિક્ષકોને કેવી રીતે હાજર કરાયા તેવા સવાલ કર્યા છે. તત્કાલીન આચાર્ય પ્રદીપસિંહ રાઠોડે ગેરરીતિ કર્યાના આક્ષેપ થયા છે. ઇન્ટરવ્યુમાં પસંદગી પામેલા ઉમેદવારને બદલે બીજા ઉમેદવારને લીધો. કોરોના સમયે લોકડાઉન હોવા છતાં ઉમેદવારોને સ્કૂલમાં હાજર કર્યા. એપ્રિલ 2020ના રોજ કોરોના સમયે ખોટી રીતે હાજર કરાયા. ખોટી રીતે ભરતીનો ખ્યાલ આવતા ફરી ઓગસ્ટમાં હાજર કર્યા. પસંદગી પામેલા અશોક તુરીને બદલે બીજા જ શિક્ષકને હાજર કર્યા. પહેલા નંબરના ઉમેદવારના NOC વિના બીજા ઉમેદવારને હાજર કર્યા. તત્કાલીન આચાર્ય પ્રદીપસિંહ રાઠોડે દસ્તાવેજોમાં છેડછાડ કરી. હાલના આચાર્યને પણ કોમ્પ્યુટર ન આવડતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી. તત્કાલીન આચાર્ય પ્રદીપસિંહ રાઠોડે આ તમામ આક્ષેપોને ફગાવ્યા છે. જણાવ્યું છે કે આશ્રમ શાળામાં ભરતી પ્રક્રિયાની જવાબદારી મંડળની છે. મંડળે જે કહ્યું તે પ્રમાણે કાર્યવાહી કરાઈ છે. જે સમયે લોકડાઉન હતું, એક વ્યક્તિ બીજી જગ્યાએ જઈ નહોતું શકતું, શાળા બંધ હતી, તો એ વ્યક્તિએ છેક પોતાના નિવાસ સ્થાનથી અહીંયા આગળ આવ્યા કેમ ના, અને શાળા ખોલી અને શાળાની અંદર આવી રીતે હાજર કેમ ના કર્યા. અને ત્યારબાદ હાજર કર્યા બાદ એમને ખબર પડી કે આ તો કોરોનામાં ખોટી રીતે ગેરરીતિથી હાજર થઈ ગયા છે, તો એમને પાછળથી જે તે 6થા મહિનામાં અને 8મા મહિનામાં હાજર કરેલા. આ પ્રક્રિયાની અંદર હરેશભાઈ ચૌધરી જે બીજા કેન્ડિડેટ હતા, એમની આગળ અશોકભાઈ તુરી હતા, તો એમને હાજર ન કર્યા. અને હરેશભાઈ ચૌધરી જે બીજા કેન્ડિડેટ હતા, જે પહેલા કેન્ડિડેટની NOC વગર બીજા કેન્ડિડેટને એ લોકોએ ગેરરીતિથી હાજર કરેલા છે. જ્યારે NOC મળી ત્યારબાદ ફરીથી એમ બધાને હાજર, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક સરકારી દસ્તાવેજમાં પણ આ લોકોએ આ રીતે છેડછાડ કરી છે. ભરતી પ્રક્રિયાની આશ્રમ શાળામાં જવાબદારી મંડળની હોય છે, એટલે મંડળે જે કીધું એ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે. અને એ વખતે કોરોના કાળમાં અમે નવા આચાર્ય હતા અને અમને શરૂઆતમાં ખબર ના પડી, એટલે એ રીતના અમે હાજર કરી ફરી પાછા હાજર કરેલા છે. એનું બીજો કોઈ ઇસ્યુ છે નહીં. અને એ બધામાંથી આજે કોઈ પણ કર્મચારી હાજર બી નથી, એ બધા બીજી જગ્યાએ જતા રહ્યા છે. નર્મદા તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં હોબાળો થયો છે. શાળાના દરવાજા પાસે બેસીને વિદ્યાર્થીઓનું હલ્લાબોલ. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. શાળા પ્રશાસન સામે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યા. સમયસર ભોજન, પીવાનું પાણી નહીં મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્ટેશનરી પણ સમયસર નહીં મળતી હોવાની રજૂઆત કરી તો આચાર્ય પણ ધમકાવતા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા દોડી આવ્યા. સાંસદ મનસુખ વસાવાએ વિદ્યાર્થીઓને શાંત પાડ્યા.
અને કોઈ અધિકારી આવે તે સમયે સારું જમવાનું આપે છે, ત્યાર પછી બીજા દિવસથી જેવું જમવાનું મળે તેવું જ આપે છે. શું નામ છે તારું બેટા? મારું નામ વસાવા મનસ્વી. અને સ્ટેશનરી બી પૂરેપૂરી નહીં આપતા અમને. મહિનામાં એક વખત આપતા આપવાની હોય ને આપતા નહીં પૂરેપૂરી અમને. અને જે ટોયલેટરી આપવામાં આવે છે એ પણ નહીં આપતા. મહિના 1 મહિનો 2 મહિના 3 મહિના કેટલા મહિના વીતી જાય છે. અમને તો યાદ બી નથી કે ટોયલેટરી ક્યારે આવી હશે. અને અમારે છે ને સર અમારે ત્યાં છે ને મેસમાં નાસ્તો કરવા બપોરનું ભોજન કરવા પહેલાં છે ને 4-5 વિદ્યાર્થીઓને જમવાના જતા છે. ત્યારે 4-5 વિદ્યાર્થીઓને જમવાનું છે ને અલગથી જ કાઢી આપતા છે. એમના માટે તો સારું જ રહેતું છે, પણ અમે જ્યારે બપોરે અમે ભોજન કરવા જતા છે ને ત્યારે બપોરનું ખાવાનું અલગ જ રહેતું છે. અને અમને પાવભાજી આપે ને મંગળવારે, તો પાવભાજીમાં તો પેલું શું કહેવાય છાસમાં. સ્કૂલમાં સમસ્યા એ છે કે અમને ખાવાનું બી સારું નહીં મળતું. ખાવાનો બહુ મોટો પ્રશ્ન છે અને આખો દિવસ અમે વ્યસ્ત રહીએ છીએ. અમને ટાઈમ જ નથી મળતો, ની રમવાનો ટાઈમ મળતો, ની કપડાં ધોવાનો ટાઈમ મળતો, અમને કશા માટે ટાઈમ નહીં મળતો. અમે રેમેડિયલમાં આવીએ છીએ, પછી હોસ્ટેલમાં રહેવાનો અમને પણ ટાઈમ નથી મળતો. તો કે પાણી અમને પૂરું પાડો, કારણ કે કંઈ કહીને થાકે છે, લેટર પર રાત કહે છે. અમારી મુખ્ય સમસ્યા આ છે. બીજી ગૌણ સમસ્યા પણ બીજી અમારી બહુ બધી છે. આ ખાવાનું જે મુખ્ય સમસ્યા એ ખાવાના બી આવે છે. જમવાનું સારું મળતું નથી, સમયસર મળતું નથી. શાકભાજી અઠવાડિયે 10 દિવસ 15 દિવસનું અમને આપવામાં આવે છે. અને અહીંના પ્રિન્સિપાલ અને કેટલાક ટીચરોનો વ્યવહાર પણ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે સારો નથી. એ બાબતની રજૂઆત છે. જે છોકરાઓ આંદોલનના મૂડમાં છે એમને મુલાકાત માટે આવ્યા છે. તો પ્રશ્નો ઉકેલા છે. રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીશું, પણ કેટલાક તત્વો આ નાના બાળકોને, ભણતા બાળકોને મુશ્કેલીજનક વાતો કરી, નેગેટિવ વાતો કરે છે. એનાથી છોકરાઓએ પણ સાવધાન રહેવું પડશે. પ્રી સ્કૂલમાં બાળકને મૂકતા વાલીઓ સાવધાન થઈ જજો. પ્રી સ્કૂલની બેદરકારીનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતના ભટાની કિડ્સ વર્લ્ડ પ્રી સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળામાંથી 2.5 વર્ષનું બાળક રસ્તા પર પહોંચી ગયું. બાળક રસ્તા પર જતું રહ્યું હોવા છતાં શાળા સંચાલકો અજાણ છે. ઓળખીતાએ બાળક રસ્તા પર હોવાનો ફોન વાલીને કર્યો. વાલીઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને બાળકને લઈ લીધું. શાળાની ઘોર બેદરકારીને લઈને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. બાળકના માતા પિતાએ પ્રી સ્કૂલ સામે એક્શનની માંગ કરી છે. જો બાળકનો અકસ્માત થયો હોત, બાળકની સુરક્ષાની પ્રી સ્કૂલની કોઈ જવાબદારી નથી તેવા આક્ષેપો વાલીઓએ કર્યા છે. જો બાળક વાહનની અડફેટે આવી ગયું હોત તો બાળક શાળામાં ન હોવાની શિક્ષક સંચાલકો કોઈને જાણ નહીં. ये मेरा बच्चा 2.5 साल का निरामेज है, किड्स वर्ल्ड स्कूल में पढ़ता है और इसके टीचर लोगों को पता भी नहीं स्कूल के बाहर कब रोड पे आ गया. मेरे पास किसी बाहर से तीसरे जने का फोन आया है कि आपका बच्चा रोड पे घूम रहा है और मैं स्कूल में पहुंची हूँ और इन स्कूल वालों को ये बच्चा ऑफिस से स्टेडियम से बाहर निकला है. ये गेट खुला था, यहाँ से बाहर निकल के इन सीढ़ियों से रोड पे आ गया और आप देख सकते हो इस रोड पे कैसे गाड़ियाँ चल रही है. और यहाँ पे ना तो कोई गेट कीपर है, ना कोई ऑफिस में कोई बैठा रहता है. તો સુરતના ભટાની પ્રી સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં 2.5 વર્ષનું બાળક રસ્તા પર આવી જતા હવે બાળકના સુરક્ષાને લઈને અનેક સવાલ ઉભા થયા છે. ગુજરાત ફર્સ્ટના કેમેરાને જોતા શાળા સંચાલકો રફુચક્કર થયા. બેદરકારીનો જવાબ આપવાને બદલે સ્કૂલને તાળા મારીને ફરાર થયા છે. પોતાની ભૂલ છુપાવવાનો શાળા સંચાલકોએ પ્રયાસ કર્યો છે. શિક્ષણ વિભાગ શાળા સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી. માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલની યુફોરિયા હોટેલની ઘટના સામે આવી છે. 1.5 વર્ષના બાળકનું પાણીમાં પડી જતા મોત નીપજ્યું. રમતા રમતા બાળક પાણીમાં પડી ગયું. 1.5 વર્ષનું બાળક 15 મિનિટ તરફડિયા મારતું રહ્યું. પાણીવાળી હોટેલ તરીકે પણ જાણીતી છે આ યુફોરિયા હોટેલ. પતિ પત્ની બાળક સાથે હોટેલમાં જમવા માટે ગયા હતા. 15 મિનિટ સુધી પાણીમાં રહેવાથી બાળકનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી. સુરક્ષા હતી સાહેબ, પણ પેલી બાજુ કોઈ બેઠેલું નહીં હતું. બેઠેલા જ હોય. કાલે કોઈ હતું નહીં ને કાલે જોયું તો પછી ખ્યાલ આવ્યું કે ભાઈ કોઈ પડેલું છે ને મારા માણસે બધા એને બહાર કાઢ્યો. કેટલા સમય પછી ખ્યાલ આવ્યો કે બાળક 5 મિનિટમાં ખબર પડી ગયેલી કે ભાઈ બાળક અંદર પડેલું છે. આપણે સેફ્ટી રાઇઝ તો બધું રાખેલું જ છે સાહેબ, અને હવે કેવું છે,
છોકરો રમતા રમતા પડી ગયો, અમને નહીં ખ્યાલ. અમે જોયું એટલે તરત એને હોસ્પિટલ ને બધું એ કરાયું, મા બાપને કીધું. અત્રેના પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં એક બર્થડે પાર્ટી હતી. એ બર્થડે પાર્ટીમાં 50થી વધુ મહેમાનો આવેલા હતા. એ મહેમાનો પૈકીના વિજયભાઈ સાવલિયા અને એમનો દીકરો ક્રિશિવ કે જેની ઉંમર 1.5 વર્ષ છે, આ બાળક રમતા રમતા પાણીમાં પડી ગયેલો હતો અને પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું. કોઈકની બેદરકારી છે કે કેમ, અને જો બેદરકારી હોય તો કોની બેદરકારી છે એ અંગે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. તો વલસાડ ભિલાડમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. હાઈવે પર ક્રિસ્ટલ ઇન હોટેલમાં કોલ સેન્ટર ચાલતું હતું. 2 મહિલાઓ સહિત કુલ 12 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. વિદેશી નાગરિકોને નિશાન બનાવતા હતા, લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતા હતા. કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો પોલીસે જપ્ત કર્યા છે. વલસાડના ભિલાડ હાઈવે ઉપર નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ સુરત રેન્જની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો. હાઈવે ઉપર આવેલ આ જે હોટલ ક્રિસ્ટલ ઇન છે તેના 4થા માળે આજે સમગ્ર નકલી કોલ સેન્ટર જે ચાલી રહ્યું હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર મામલાનો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કુલ 2 મહિલાઓ સહિત 14 લોકોને અટકાયત હાલ અત્યારે કરવામાં આવી રહી છે. સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ. વાવ થરાદ પોલીસે 21 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રાજસ્થાન તરફથી આવતી કારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ભારતમાલા હાઈવે પર વાટડાઉ ગામની સીમ પાસેથી ઝડપી પાડવામાં આવ્યું છે. મહેસાણાના ઊંઝાના પવન પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર ચાલક અને ડ્રગ્સ મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવી ઘટના અમરેલીમાં બની છે. અમરેલીના ચિત્તલ રોડ પર યુવતી પર હિંચકારો હુમલો થયો. ભાવકા ભવાની મંદિર નજીક યુવતી પર હુમલો કરવામાં આવ્યો. યુવતી ઊભી હતી ત્યારે 2 શખ્સોએ છરી વડે હુમલો કર્યો છે. વિપુલ નામના શખ્સે યુવતીને છરી મારી હોવાનો આરોપ થયો છે. હુમલામાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત યુવતી અમરેલી સિવિલમાં સારવાર હેઠળ છે. પ્રેમ પ્રકરણમાં હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. કોને મારી? કોને? વિપુલ. કેવો છે એ? હા, એને મારી. કા કોને મારી? હે? બાવકા ભવાની મંદિરે. તું ત્યાં કેમ ગઈ હતી? મમ્મી હારે હતી. હા, ત્યાં આવીને મારી દીધી. તે કઈ કીધું નહોતું એને? તોય મારવા માંડ્યો આવીને. કેટલા બધા હતા, બધા વયા ગયા હતા, કોઈ બચાવી નહીં. વલસાડના વાપી રેલવે સ્ટેશન નજીક હત્યાનો બનાવ બન્યો છે. એક યુવક અને યુવતી પર અન્ય યુવકે હુમલો કર્યો. હુમલામાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. યુવતી ઇજાગ્રસ્ત થઈ છે. હુમલો કરનાર વ્યક્તિને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો છે. યુવક યુવતી સાથે ઝપાઝપીમાં હુમલો કરનાર ઘાયલ થયો છે. પોલીસે યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે. હુમલો કરનાર વ્યક્તિ પણ ઘાયલ થતા સારવાર હેઠળ છે. પ્રેમ પ્રકરણમાં ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના કર્મીઓએ તોડ કર્યો છે. 2 કર્મચારીઓએ 3.50 કરોડ ભરેલી કાર પકડી તોડ કર્યો. 3.50 કરોડ રોકડમાંથી 50 લાખ રૂપિયા કાઢી લીધા. આંગડિયા પેઢીની ગાડી લખનૌથી રાજકોટ આવતી હતી. પીઆઈએ બંને પોલીસ કર્મીને મારામારી રૂપિયા પરત અપાવ્યા. માર મારી અને રૂપિયા પરત અપાવ્યા. હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા, એલઆરડી શ્રવણસિંહ વાઘેલાએ તોડ કર્યું. ઘટનાની તપાસ એ ડિવિઝન એસીપીને સોંપવામાં આવી. છાણી પોલીસ સ્ટેશનની હદમાં ગઈ 10/9/2025ના રોજ આંગડિયા પેઢી કેશ 3.5 કરોડ જેટલી માતબર રકમ લઈ લખનૌથી રાજકોટ જઈ રહે, જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા. એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ વાઘેલા નાઓએ
આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી 50 લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને એસીબી ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે. ગીર સોમનાથના સૂત્રપાડામાં વીજ વિભાગની ટીમ પર હુમલો થયો છે. કણજોતર ગામે વીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. ગામ અંદર હુમલો કરતા 2 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલો સૂત્રપાડા પોલીસ સ્ટેશને પહોંચ્યો. તો ગીર સોમનાથના સૂત્રપાડામાં વીજ વિભાગની ટીમ જ્યારે ચેકિંગ માટે ગઈ હતી અને આ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. કણજોતર ગામની આ સમગ્ર ઘટના છે, જ્યાં વીજ વિભાગની ટીમ પર લોકોએ હુમલો કર્યો છે. 2 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતના લસકાણામાં મળેલ લાશના ગુનાનો ભેદ ઉકેલાયો છે. કચરાના ઢગલામાંથી માથું અને બંધ મકાનમાંથી ધડ મળ્યું હતું. પોલીસે સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ વ્યક્તિને આધારે ભેદ ઉકેલ્યો છે. મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા કરનાર અને મૃતક બંને બિહારના વતની છે. ક્રાઇમ બ્રાન્ચે જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી. વધુમાં આ માણસ જેણે મર્ડર કર્યું હતું એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા થઈ બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા. જ્યારે 11ની રાત્રે 10-11ની રાતમાં આ બંને સાથે કંઈ બાબતમાં બોલાચાલી થતાં મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એણે પહેલાં સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો. છતાં પણ પહેલાં એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો. એને હતું ઉકરડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો, એમાં ભરી એને નાખી આવવાનો હતો. પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો. મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતું હતું, પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવાથી એ ખબર નહોતું. અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઈશાક મંસૂરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે. ચોટીલાની શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક હોસ્પિટલમાં તપાસ. ડેપ્યુટી કલેક્ટર દ્વારા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું. હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનેક ક્ષતિઓ બહાર આવી. સોનોગ્રાફી મશીન પર ક્વોલિફાઈડ ઓપરેટરની ગેરહાજરી જોવા મળી. સોનોગ્રાફી માટેના ફોર્મમાં પણ અધૂરી વિગતો સહિતની ક્ષતિઓ જોવા મળી. આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય PCPNDT એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતાં આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી, પરંતુ શંકા થતાં CHC હોસ્પિટલમાંથી અનુભવી ગાયનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર 5 સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે. જે પૈકી 2 દર્દીના ફોર્મ F છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ 2 ફોર્મની અંદર એ પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે. અને આ છેકછાક અને ફોર્મ જે F છે કે જે PCPNDT એક્ટ મુજબ નિભાવવા ફરજિયાત છે અને આ રેકર્ડ છે ખૂબ જ અગત્યનું છે. ખેડાના માતરના નાની ભાગોળમાં વિવાદિત બોર્ડથી વિવાદ થયો છે. નાની ભાગોળના હુસેની ચોકમાં વિવાદિત બોર્ડ લગાવાયું. દરગાહ, મસ્જિદ, મદરેસા નજીક ગરબા રમવા પર મનાઈ ફરમાવાઈ હતી. ધાર્મિક લાગણી દુભાતા બોર્ડ લગાવતા ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. સમગ્ર બાબતે માતર પોલીસને જાણ થતાં બોર્ડ હટાવવા આદેશ આપવામાં આવ્યા. માતર પોલીસ દ્વારા આદેશ કરતા બોર્ડ પર કલર મારી હટાવવામાં આવ્યું. બજરંગ દળ દ્વારા માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી.
બોર્ડ લગાવનારા વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસમાં અરજી કરાઈ. માતરમાં બનેલી ઘટના અંગે ડીવાયએસપી વિમલ વાજપાઈનું નિવેદન. જણાવ્યું કે નાની ભાગોળ પંચના 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજેની વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય અને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે. બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય આ ધવલભાઈએ નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન, ઉસ્માન ખાન પઠાણ અને યુસુફ મિયા ઇલ્મુદ્દીન ખોખરના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 299-54 અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ. લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મિટાવી દેવું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદની અગ્રણી કે જ્વેલર્સના ફાઉન્ડર કૈલાશ કાબરા, તેમની બહેન રચના મહેશ્વરી અને ડિરેક્ટર આનંદ ઠક્કરે અનોખી મોદી ભક્તિ દર્શાવી છે. તેમણે આપશે રોશન સારા હિન્દુસ્તાન નામનું ગીત લોન્ચ કર્યું છે, જેમાં મોદીજીને 9 ગ્રહોના ગુણોના મૂર્તિ સ્વરૂપે દર્શાવાયા છે. આ ગીતમાં તેમની મહેનત, સેવા અને મૂલ્યોને રજૂ કરવામાં આવ્યા છે. આ ભક્તિના પ્રતીક તરીકે 3 કિલો ચાંદીની મોદીજીની મૂર્તિ તૈયાર કરી છે. તેઓ દરરોજ વડાપ્રધાન મોદીની મૂર્તિની રોજ પૂજા કરે છે. કૈલાશ કાબરા અને રચના મહેશ્વરી જેવા ભાઈ બહેનની જોડી રોજ મોદીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. આનંદ ઠક્કરે ગીતની રચના કરી છે. આ અનોખી ભક્તિ દેશભરમાં પ્રશંસા મેળવી રહી છે. हो अभिमान आप ही रेसा चमके आपका नाम. भारत का हो अभिमान आप ही रेसा चमके आपका नाम. माँ अम्बे के सच्चे उपासक आप से रोशन हिंदुस्तान.